ભાવનગરનો નારીથી બુધેલ જતો રસ્તો ભારે બિસ્માર હાલતમાં હોય ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિસ્માર રોડ રસ્તાને કારણે વાહનોને પણ નુકસાન આવી રહ્યું હોય ત્યારે તંત્ર આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે। ચોમાસું જતાની સાથે જ તંત્રની પોલ ખુલી જવા પામી છે। ઠેર ઠેર રસ્તાઓ પર પડેલા ભૂવાઓ, ખાડા તેમજ ખાબોચિયા તંત્ર દ્વારા કરાયેલ પ્રી મોન્સૂન કામગીરીની સાબિતી આપે છે। ભાવનગરનો બુધેલથી નારી જતો રસ્તો બિસ્માર હાલતે છે। અહીં મોટા વાહનો પસાર થતા હોય તથા લોડિંગ વાહનો પણ અહીંથી જ પસાર થતા હોય તે છતાં તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે તો વળી બિસ્માર રસ્તાને કારણે વાહનોને નુકસાન પહોંચે છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી સમારકામ કરાવે તેવી લોક માંગ ઉઠી છે। મારું નામ બારૈયા જિગ્નેશભાઈ। ક્યાંથી આવો ને શું પ્રશ્નો છે અત્યારે? હું અત્યારે બુધેલ બાજુથી આવું છું અને આ નારી ચોકડીથી બુધેલ સુધીનો રસ્તો બહુ એટલે બહુ જ ખરાબ છે। ભારે વાહન માટે બહુ મુશ્કેલી પડે છે, વાહનને નુકસાન બહુ આવે છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ। ભાવનગરની સટી હોસ્પિટલ દ્વારા સટી હોસ્પિટલ ખાતે જ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલના 5મા માળે આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। આઈ વોર્ડમાં લાગી હતી આગ, તે વોર્ડમાંથી 5 દર્દીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રમાણે યોજાયેલ મોક ડ્રીલમાં સૌ દર્દીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું।
વિજયભાઈ ક્યાં છે? એટલે આ તો ભય નથી ને. આજ રોજ સરટી હોસ્પિટલ ખાતે ફાયરની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આપણે કોવિડમાં જે અલગ અલગ હોસ્પિટલોમાં આગના બનાવ બન્યા, બાકી બધી જગ્યાએ જે આગના બનાવ બન્યા પછી દર 6ઠી તારીખે આપણે અલગ અલગ એરિયામાં ફાયરની મોક ડ્રીલ કરતા હોઈએ છીએ. એનો મેઇન ઉદ્દેશ એ હોય છે કે હોસ્પિટલના સ્ટાફ, હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને આપણે જે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે બરાબર કામ કરે છે કે નહીં એ આપણને ખબર પડે. તો આજે અમે 5મા માળે આઈ વોર્ડ છે એની બાજુમાં જે બીજો એક આઈ વોર્ડ છે ત્યાં આગળ આ મોક ડ્રીલ કરી હતી અને એની અંતર્ગત અંદર 5 પેશન્ટ સૂતેલા હતા કે જેને સક્સેસફુલી આપણે રેસ્ક્યુ કરી શક્યા. અને કોલ કર્યાની 5 મિનિટમાં જ એસઓજીની ટીમ તેમજ ફાયરની ટીમ આવી ગઈ હતી. લોકલ ફાયર મેન છે એ તથા નર્સિંગ સ્ટાફ પોતે પણ જે ફાયર એક્સટિંગ્યુશર અવેલેબલ હતા એ લઈને આવ્યા હતા અને ફાયરની જે આખી ઘટના હતી એ સંપૂર્ણપણે એને કવર કરી લેવામાં આવી હતી અને કોઈ પણ જાનહાની વગર બધા પેશન્ટને બચાવી લેવામાં આવ્યા હતા. આપણે આ મોક ડ્રીલ વારંવાર કર્યા કરીએ છીએ જેથી આપણી જે સિસ્ટમ છે એ બરાબર ચાલે છે અને જ્યારે એકચ્યુઅલી થાય ત્યારે આપણે કામ કરી શકીએ એ માટેની આપણે ટ્રેનિંગ બધાને આપતા હોઈએ છીએ કે જેમાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, રેસિડન્ટ ડૉક્ટર્સ, સિક્યુરિટી સ્ટાફ દરેકનો સમાવેશ થાય છે. તો એની એક આજે મોક ડ્રીલ 5મા માળે કરવામાં આવી હતી. આભાર. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા. ઘણા લાંબા સમય બાદ સાંસ્કૃતિક નગરી ભાવેણામાં વડોદરા સુરત સ્થિત શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ સ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયની વિવિધ સેવાકીય કાર્યોના લોકાર્પણ માટે ભાવનગર પધાર્યા હતા, જેને લઈને વૈષ્ણવજનોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો. ત્યારે મુખ્ય કાર્યક્રમોમાં આજરોજ શુક્રવારની રોજ પોલીસ હેડક્વાર્ટર નવાપરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભાવનગર તથા ભારતીય જનતા પાર્ટી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તથા ટોરેન્ટ ફાર્મા સૌજન્યથી હાડકામાં રહેલ કેલ્શિયમની ઘનતા માપવાનો ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટક તરીકે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમાર રાજજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહી હતી તથા અતિથિ વિશેષ પદે મેયર કીર્તિબેન દાણીધરિયા, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય વિભાવરીબેન દવે, ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી સફીન હસન સાહેબ તથા ડેપ્યુટી મેયર તથા વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ રોડ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તથા ગ્રીન સિટીના સહયોગથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અલગ અલગ શહેરોમાં કુલ 29 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું નક્કી કરેલ. તે પૈકી ભાવનગર ખાતે લેપ્રસી હોસ્પિટલ, રૂવાપરી રોડ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવેલ.
રાષ્ટ્રપતિ જ્યારે ભાવનગરની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા હોય ત્યારે ભાવનગરની રંગરોગાન શણગારવાનું તથા સાફ સફાઈનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભાવનગરના એરપોર્ટ રોડ પર રોડ રસ્તાની સાફ સફાઈ કરી નવા રસ્તા બનાવવાનું કામ હાથ ધરાયું છે અને રોડ વચ્ચે રહેલ ડિવાઈડરને રંગરોગાન કરવાનું પણ કામ હાથ ધરાયું છે. જ્યારે રાષ્ટ્રપતિ 2 દિવસની મુલાકાતે છે ત્યારે ભાવનગરને રંગરોગાન કરી સુશોભન કરવામાં આવી રહ્યું છે. ના મારી પાસે નથી ચાલુ થાય. મારા કેમેરામાં બીજો છે. અમે લેટ પહોંચ્યા હતા. જીવાયએસએ દ્વારા યોજાયેલી વર્ચ્યુઅલ યોગાસન સ્પર્ધામાં ભાવિનાની દીકરીએ સિલ્વર મેડલ મેળવ્યું. ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશન દ્વારા વર્ચ્યુઅલ ટેકનોલોજીના માધ્યમથી તારીખ 16 થી 18 ઓક્ટોબર 2021 દરમિયાન રાજ્ય યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ 2021-22 નું આયોજન થયેલ. આ ઇવેન્ટમાં ગુજરાત રાજ્યભરમાંથી 161 રમતવીરોએ ભાગ લીધેલો હતો. આ ઇવેન્ટ ટોટલ 3 કેટેગરી વચ્ચે કુલ 4 ઇવેન્ટ યોજાઈ. સાથે અલગ અલગ કેટેગરીમાં ટોટલ 69 વિજેતાઓની પસંદગી કરવામાં આવેલ, જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ રજનીકાંતભાઈ મહેતાની દીકરી કૃષ્ણા ધર્મેન્દ્રભાઈ મહેતા, જે સ્વામિનારાયણ ગુરુકુળ સ્ટાર બેચમાં અભ્યાસ કરે છે, સાથે શાળાના સંચાલક કેપી સ્વામીના આશીર્વચન સાથે ભાવનગર શહેર અને સંકુલનું ગૌરવ વધાર્યું છે. ઓલ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સમાં ગુજરાત રાજ્યમાં બીજા નંબર પર સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. સાથે ગુજરાત રાજ્ય યોગાસન ચેમ્પિયનશિપના વિજેતાઓ આગામી 25 થી 31 નવેમ્બર દરમિયાન આગામી રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેશે.